નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, એસ્ટ્રોઇડ્સ એ સૌરમંડળની આસપાસ ફરતા ખડકાળ પદાર્થો છે. તેઓ પૃથ્વી માટે ખતરો બની શકે છે, પરંતુ તેમાં સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓ પણ હોય છે. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી 4 એસ્ટ્રોઇડ્સ એપોફિસ 2024 YR4, ડિડિમોસ અને ડિમોર્ફોસ પર નજર રાખી રહી છે. આ જીવનના રહસ્યો પણ ઉજાગર કરી શકે છે. એપોફિસ 400 મીટર મોટો એસ્ટ્રોઇડ છે, એટલે કે 3 ફૂટબોલ મેદાન જેટલો મોટો છે. જો તે પૃથ્વી સાથે અથડાય તો તે ભારે નુકસાન પહોંચાડી શકે છે. 2004માં શોધાયેલા આ એસ્ટ્રોઇડ્સનું નામ ઇજિપ્તના વિનાશના દેવતાના નામ પરથી રાખવામાં આવ્યું છે. નાસાનું કહેવું છે કે આગામી 100 વર્ષ સુધી તેની સાથે અથડાવાનો કોઈ ભય નથી. 2024માં શોધાયેલ 2024 YR4 53 થી 67 મીટરનું કદ ધરાવે છે. આ પહેલા 2032માં પૃથ્વી સાથે અથડાવાની શક્યતા હતી, પરંતુ નાસાએ તેનો ઇનકાર કર્યો હતો. પરંતુ ચંદ્ર સાથે અથડાવાનો ભય હજુ પણ યથાવત છે. વૈજ્ઞાનિકો તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. ડિડિમોસ અને ડિમોર્ફોસ એકબીજાની ભ્રમણ કક્ષામાં ફરે છે.